નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરવાના છીએ ધોરણ 7માં મિત્રો વિજ્ઞાન અને ટેકનોલોજીનું જે પેપર લેવામાં આવનાર છે, જેનું આપણે સચોટ સોલ્યુશન આ વિડીયોમાં કરીશું, જે તમારી આવનારી પરીક્ષામાં તમને આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત આપણે કરવા જઈ રહ્યા છીએ। તેના પહેલાં તમે ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરવાના છીએ વિજ્ઞાનના પેપરની। ધોરણ 7ની અંદર આપણે 21/4/25ને સોમવારના રોજ જે પેપર લેવામાં આવશે, જે 80 ગુણનું હશે, જેની અંદર મિત્રો પ્રશ્ન નંબર 1 છે, તફાવત આપવાનો છે, જેની અંદર મિત્રો તફાવત છે પુકેસર અને સ્ત્રીકેસર, બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ, જારક શ્વસન અને અજારક શ્વસન, ત્રણેયનો મિત્રો આપણે તફાવત છે એ જોવાના છે। ચાલો મિત્રો આપણે તફાવત જોઈ લઈએ। સૌપ્રથમ પહેલો તફાવત મિત્રો પુકેસર અને સ્ત્રીકેસર, તો એને વિશે લખી શકાય કે પુકેસર એટલે તે પુષ્પનું નર પ્રજનન અંગ છે, જ્યારે સ્ત્રીકેસર તો તે પુષ્પનું માદા પ્રજનન અંગ છે। પુકેસર તેના પરાગાશયમાં પરાગરજ ઉત્પન્ન થાય છે, જ્યારે સ્ત્રીકેસર તો તેના અંડાશયમાં અંડક ઉત્પન્ન થાય છે। એના પછી મિત્રો નેક્સ્ટ તફાવત હતો અંતર્ગોળ અને બહિર્ગોળ લેન્સ। અંતર્ગોળ લેન્સની વાત કરીએ તો જે ગોલીય અરીસાની અંતર્ગોળ સપાટી પરાવર્તક હોય તેને અંતર્ગોળ અરીસો કહે છે, જે બહિર્ગોળ તો જે ગોલીય અરીસાની બહિર્ગોળ સપાટી પરાવર્તક હોય તેની બહિર્ગોળ અરીસો કહે છે। અંતર્ગોળ અરીસો સાચું અને વાસ્તવિક પ્રતિબિંબ રચી શકે છે, જ્યારે વસ્તુ અરીસાથી તદ્દન નજીક હોય ત્યારે રચાતું પ્રતિબિંબ આભાસી, ચત્તુ અને વિવર્ધિત હોય છે, ત્યારે બહિર્ગોળ અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા ચત્તુ, આભાસી અને વસ્તુના પરિમાણ કરતાં નાનું હોય છે। અંતર્ગોળ અરીસાનો ઉપયોગ આંખ, કાન, નાક, ગળા અને દાંતના ડૉક્ટર કરે છે, જ્યારે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ કાર તથા સ્કૂટરના સાઇડ મિરર બનાવવા માટે થાય છે। હવે આપણે મિત્રો આગળ જોવાના છીએ જારક શ્વસન અને અજારક શ્વસન બંનેનો ભેદ। મિત્રો જારક શ્વસન અને અજારકની અંદર વાત કરીએ તો પહેલી સમાનતા શું છે, તો જારક શ્વસન અને અજારક શ્વસન એમ બંનેમાં ખોરાક, ગ્લુકોઝના અણુઓ તોડી શક્તિ ઉત્પન્ન કરવામાં આવે છે। આ વખતે બંનેમાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે। બીજું, જારક શ્વસન અને અજારક શ્વસન બંને પ્રક્રિયાઓ સજીવના શરીરના કોષોમાં થાય છે। અસમાનતાની વાત કરીએ તો જારક શ્વસન ઓક્સિજનની હાજરીમાં થાય છે, જ્યારે અજારક શ્વસન ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે। જારક શ્વસન દરમિયાન વધુ પ્રમાણમાં શક્તિ ઉત્પન્ન થાય છે, જ્યારે અજારક શ્વસનમાં ખૂબ ઓછા પ્રમાણમાં શક્તિ ઉત્પન્ન થાય છે। તો આ રીતે આપણે ભેદ સ્પષ્ટ કરી શકીએ છીએ। હવે આગળ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 1નો બની વાત કરીશું, તો નીચેના સજીવોના પ્રજનનના પ્રકારો જણાવો। તો મિત્રો પહેલું છે હંસરાજ, તો તે બીજાણુ સર્જન દ્વારા પ્રજનન કરે છે, બરાબર, બીજાણુધારી કહેવાય। પાનફૂટી પર્ણ કિનારી પર કલિકા વડે કરે છે। ગુલાબ પર્ણનું પ્રકાંડ સાથેનું જોડાણ કલમ ને લીલ અવખંડન છે। તો આ રીતે પોતે પ્રજનનના પ્રકારો આપણે જોયા। પ્રશ્ન 2 છે મિત્રો માગ્યા મુજબ જવાબ આપવાના છે, જેની અંદર પહેલું જોઈએ તો નીચેના ફળોનું માંસલ ફળ અને શુષ્ક ફળમાં વર્ગીકરણ કરો। તો માંસલ ફળની વાત કરીએ તો કેરી છે, સફરજન છે, નારંગી છે અને ચીકુ છે, આ માંસલ ફળ છે। શુષ્ક ફળમાં બદામ, પછી મિત્રો અખરોટ, મગફળી અને વટાણાનો સમાવેશ થાય છે। બીજું, નીચેના બીજના ફેલાવાના આધારે વર્ગીકરણ કરો। તો મિત્રો પવન દ્વારા ફેલાતા બીજ, તો આની અંદર આપણે જોઈએ તો સરગવો, મેમ્પલ, કાસના બીજ, મદાર અને સૂર્યમુખી। પાણી દ્વારા ફેલાતા બીજમાં નાળિયેર આવશે, અને પ્રાણીઓ દ્વારા ફેલાતા બીજ, તેમાં ગાડરિયો અને યુરેનાનો સમાવેશ થાય છે। પ્રશ્ન 3ની વાત કરીએ તો નીચે દર્શાવેલી પ્રક્રિયા માટે સમીકરણ પૂર્ણ કરો। તો મિત્રો અહીંયા પહેલું છે ગ્લુકોઝ ઓક્સિજનની ગેરહાજરીમાં આલ્કોહોલ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ અને શક્તિ બહાર કાઢે છે। બીજું, ગ્લુકોઝ સ્નાયુઓમાં તો ઓક્સિજનની ગેરહાજરીમાં લેક્ટિક અને શક્તિ બહાર કાઢે છે, ઉત્પન્ન કરે છે। પ્રશ્ન મિત્રો 4 છે વિજ્ઞાનિક કારણ આપવાના છે, જેમાં પહેલું છે જંગલો જમીનનું ધોવાણ અટકાવે છે। બીજું, આપણે જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવી જોઈએ। 3, વધતા જતા ઉદ્યોગો ભૂમિગત જળમાં ઘટાડો કરે છે। અને 4, તેલ અને ચરબીયુક્ત પદાર્થો ગટરમાંથી છોડવા જોઈએ નહીં। તો ચાલો એનો આપણે મિત્રો જવાબ વૈજ્ઞાનિક કારણ સાથે સમજૂતી મેળવીએ। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જંગલો જમીનનું ધોવાણ અટકાવે છે, જેની વાત કરીએ તો કે ભાઈ જંગલોમાં ગીચ વૃક્ષો હોય છે, વૃક્ષોના મૂળ જમીનની જકડી રાખે છે। આથી પવન કે વરસાદના પાણીથી જમીનના કણો છૂટા પડી પ્રવાહ સાથે જતા રહેતા નથી। વળી જંગલોમાં વૃક્ષોને લીધે વરસાદ વૃક્ષો પર પડે છે, ત્યાંથી નીચેના સૂપ અને છોડ પર પડે છે। આમ વૃક્ષોને લીધે વરસાદ સીધો જમીન પર પડતો નથી, ત્યાંથી જંગલો જમીનનું ધોવાણ અટકાવે છે, બરાબર। બીજું મિત્રો છે જાહેર જગ્યા પર સ્વચ્છતા શા માટે જાળવવી જોઈએ। તો ભાઈ જાહેર જગ્યાએ જેવી કે મેળા,
રેલવે સ્ટેશન, બસ સ્ટોપ, હવાઈ મથકો, હોસ્પિટલો વગેરે વ્યસ્ત રહેતા સ્થળો છે. ત્યાં હજારો લોકો આવતા જતા હોય છે, તેથી વિશાળ માત્રામાં કચરો ઉત્પન્ન થાય છે. તેનો નિકાલ વ્યવસ્થિત રીતે સમયાંતરે થવો જરૂરી છે. જો આમ ન થાય તો રોગચાળો ફેલાઈ શકે છે. આપણામાંથી બધા જ જાહેર સ્થળો પર સ્વચ્છતા મિત્રો જાળવવા માટે મહત્ત્વનો ફાળો આપી શકે તેવા સ્થળોએ આપણે કચરાપેટીમાં જ ફેંકવો જોઈએ. બરાબર, આવી રીતે લખી શકાય છે. ચાલો આગળ જોઈશું. તેલ અને ચરબીયુક્ત પદાર્થો ગટરમાં ન છોડવા જોઈએ. તો મિત્રો, તેલ અને ચરબીયુક્ત પદાર્થોને ગટરમાં નાખવામાં આવે તો તે ચીકાશવાળા હોવાથી પાઇપમાં જામી જાય છે. તેની સાથે માટી કે કચરો પણ જામી જાય છે. આથી ગટરમાં પાણી વહેવામાં રૂકાવટ પેદા કરે છે. આને પરિણામે ગટરો જામ થઈ જાય છે અને પરિણામે ગટરોમાંથી ગંદુ પાણી ઉભરાય છે. આથી તેલ અને ચરબીયુક્ત પદાર્થો ગટરમાં છોડવા જોઈએ નહીં. બરાબર, આ રીતે લખી શકાય છે. બીજું, વસ્તી વધારો ભૂમિય જળસ્તરમાં ઘટાડો કરે છે. તો એના વિશે પણ મિત્રો વૈજ્ઞાનિક કારણ આપણે આ રીતે આપી શકીએ છીએ. હવે મિત્રો પ્રશ્ન 5ની વાત કરીએ તો નીચેના પ્રશ્નના માગ્યા મુજબ જવાબ આપવાના છે. પહેલું છે રોજિંદા જીવનમાં વપરાતા વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર પર કાર્ય કરતા સાધનોના નામ. તો મિત્રો જેમાં હીટર આવે, ઇસ્ત્રી આવે, ગીઝર છે, હેર ડ્રાયર છે. બરાબર. બીજું, તમારા ઘરમાં નીકળતા ઘન કચરાનો નિકાલ તમે કઈ રીતે કરો છો? આ તમારી રીતે મિત્રો જવાબ આપવાનો છે કે ભાઈ તમે કેવી રીતે કરો છો. બરાબર, કચરાપેટીમાં નાખીને કરો છો કે કોઈ કચરો લેવા માટે આવે છે તો એવી રીતે કરો છો. બરાબર, તો એ યોગ્ય રીતે આપણે લખીશું. એના પછી મિત્રો ત્રીજો પ્રશ્ન છે તમારા રોજિંદા જીવનમાં વિદ્યુત કોષનો ઉપયોગ કયા કયા સાધનોમાં થાય છે? તો આપણે મિત્રો લખી શકીએ કે ભાઈ આપણે ટોર્ચ, રેડિયો, રમકડા, ટીવી, રિમોટ વડે કરી શકીએ. 4. જો તમને ઈજા થતાં તમારા હાથમાંથી રુધિર નીકળે છે અને થોડા સમય પછી રુધિર વહેતું બંધ થઈ જાય છે, તેની પાછળનું કારણ શું છે? તો એ પણ મિત્રો આપણે યોગ્ય રીતે જવાબ લખી શકીએ. તૈયાર કરી લેજો. પ્રશ્ન મિત્રો 6નો છે, ખાલિયા પૂર્ણ કરવાની છે. પહેલો પ્રશ્ન છે આપણે ઉચ્છવાસ દરમિયાન ખાલિયા વાયુ બહાર કાઢીએ છીએ તો આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ છીએ. બીજું, જે સૂક્ષ્મજીવો મૃત વનસ્પતિ અને પ્રાણીઓને કાળા સેન્દ્રિય પદાર્થમાં ફેરવે છે તો તેને મિત્રો વિઘટકો કહે છે. 3. કોલેરા, ટાઇફોઇડ અને કમળો મિત્રો પાણીથી થતા રોગો છે. 4. અળસિયા મિત્રો ત્વચા દ્વારા શોષણ કરે છે. 5. પાણીને જંતુરહિત કરવા માટે ખાલિયા અને ખાલિયા વાયુ પસાર કરવામાં આવે છે. એ પણ મિત્રો આપણે લખી શકીએ. યોગ્ય રીતે જવાબ આપજો. કોમેન્ટ બોક્સની અંદર મિત્રો તમારે જવાબ જોઈએ છે. મારે કોમેન્ટ બોક્સની અંદર યોગ્ય જવાબ આપજો. 6. પ્રકાશ મિત્રો ખાલિયા ગતિ કરે છે. તો પ્રકાશ છે એ સૂર્ય ગતિ કરે છે. એના પછી મિત્રો પ્રશ્ન 6નો બની વાત કરીએ તો ટૂંકમાં જવાબ તૈયાર કરવાના છે. પહેલું છે મનુષ્યના ઉત્સર્જન તંત્રમાં અવયવ જણાવો. બીજું, અંતર્ગોળ અરીસાનો ઉપયોગ. બરાબર, જેમાં દાંતના ડૉક્ટર સ્કૂટરની હેડલાઇનમાં કરાતો હોય છે. બરાબર. એના પછી વાનસ્પતિક પ્રજનન એટલે શું? તો યોગ્ય રીતે તમારે જવાબ આના આપવાના છે. તૈયાર કરી લેજો. પ્રશ્ન 7 છે મિત્રો નીચેની આકૃતિ દોરી તેનું નામ નિર્દેશ કરવાનો છે. જેમાં સ્ત્રી કેસર તો એના વિશે નામ નિર્દેશ કરી યોગ્ય આકૃતિ તૈયાર કરવાની રહેશે. પ્રશ્ન 8 છે મિત્રો દાખલા ગણવાના છે. દાખલા કેવા પૂછી શકે છે? તો કે પેલું છે સાદું લોલક 20 દોલન પૂર્ણ કરવા માટે 32 સેકન્ડનો સમય લે છે તો લોલકનું આવર્તકાળ શોધો. તો યોગ્ય મિત્રો સૂત્રનો ઉપયોગ કરી આપણે અહીંયા એનું આવર્તકાળ શોધીશું. બીજું, 2 સ્ટેશન વચ્ચેનું અંતર 320 કિલોમીટર છે તો ટ્રેનને આ અંતર કાપવા માટે 4 કલાક લાગે છે તો ટ્રેનની ઝડપ શોધો. તો એ પણ મિત્રો આપણે યોગ્ય ઉપયોગ કરી અને શોધી શકીએ સૂત્રનો ઉપયોગ કરી. તો આવા મિત્રો તમને 4 દાખલા આપેલા છે. એના પછીનો ત્રીજો દાખલો છે એક સ્કૂટર સવારે 20 મિનિટ સુધી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપી ગતિ કરે છે તો તેણે કેટલું અંતર કાપ્યું હશે? અને ચોથો દાખલો છે કે સમીર સાયકલ પર તેના ઘરેથી શાળાએ 15 મિનિટમાં પહોંચે છે. જો સાયકલની ઝડપ 2 મિનિટ પ્રતિ સેકન્ડ હોય તો તેના ઘરથી શાળા વચ્ચેનું અંતર શોધો. તો યોગ્ય રીતે મિત્રો આ દાખલાઓ તમારે એકવાર ઘરે બેસીને ગણી લેવાના રહેશે. પ્રશ્ન 9 મુદ્દાસર જવાબ આપવાના છે. મિત્રો પહેલો પ્રશ્ન છે કે મોટરસાયકલમાં સાઇડ ગ્લાસ તરીકે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? તો એનો મિત્રો વિસ્તૃત જવાબ તમારે લખવાનો છે. બીજું, ભારે કસરત દરમિયાન ઘણીવાર સ્નાયુઓ શા માટે ખેંચાઈ જાય છે? તેમાંથી રાહત મેળવવા માટે કયા ઉપાય કરી શકાય? તો એનો પણ જવાબ તમારે મોસ્ટ આઈએમપી છે એટલે તૈયાર કરી લેજો. પ્રશ્ન મિત્રો 10 છે. સવિસ્તર જવાબ આપવાના છે. જેમાં પહેલો પ્રશ્ન છે સ્વચ્છતાના સંદર્ભમાં જાગૃત નાગરિક તરીકે તમે કેવા પગલાં લેશો? બીજું,
જો તમને બગીચાની રખેવાળી માટે રાખ્યા હોય તો તમે પાણીનો ઓછામાં ઓછો ઉપયોગ થાય તે માટે કયા પ્રયત્નો કરશો? તો આ પ્રશ્ન છે મિત્રો મોસ્ટ આઈએમપી છે, એટલે તમારે તૈયાર કરવા ખૂબ જ જરૂરી છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે, અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.